હું આરડી સેન્જલિયા, કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ. આજે હું તમને અર્થશાસ્ત્ર વિષય પર એક વિડિયો લેક્ચર આપવા જઈ રહ્યો છું. આપ સૌનું આ લેક્ચરમાં સ્વાગત છે. ડેવિડ રિકાર્ડોના વિકાસનો સિદ્ધાંતનું મૂલ્યાંકન. ડેવિડ રિકાર્ડોએ જે પોતાના આર્થિક વિચારો સિદ્ધાંતના રૂપમાં રજૂ કર્યા છે, જેનું આપણે મૂલ્યાંકન કરીએ તો બે બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, એક સારી બાબતો અને એક નબળી બાબતો. તો જેમાં આપણે સારી બાબતો, જેને ઉજ્જવળ પાસાઓ તરીકે ઓળખીએ છીએ, એની આપણે પહેલા ચર્ચા કરીએ. એમાં પહેલો મુદ્દો છે કૃષિ વિકાસ પાયાની જરૂરિયાત. રિકાર્ડોએ કોઈ પણ દેશનો આર્થિક વિકાસનો પાયો કૃષિ ક્ષેત્ર છે, અને કૃષિ ક્ષેત્ર સાથે જે દેશોએ વિકાસની શરૂઆત કરી છે, ધારો કે ઇંગ્લેન્ડ, અમેરિકા, આ વિશ્વના વિકસિત દેશોએ શરૂઆતમાં કૃષિ ક્ષેત્ર ઉપર પ્રભુત્વ અથવા કૃષિ ક્ષેત્રને મહત્વ આપી અને આર્થિક વિકાસની શરૂઆત કરી છે. તો એ કૃષિ ક્ષેત્ર પાયાની જરૂરિયાત છે. નફાને મહત્વ. આર્થિક વિકાસ માટે નફો એ મહત્વનું અંગ ગણવામાં આવે છે. દરેક ઉત્પાદકો, દરેક નિયોજકો, દરેક ઉદ્યોગ સાહસિક નફાને જ કેન્દ્રમાં રાખીને પોતાના આર્થિક પ્રવૃત્તિઓનો વિસ્તાર અને વ્યાપ વધારે છે. તો આમ આર્થિક પ્રવૃત્તિમાં નફો એ મહત્વનું અંગ ગણવામાં આવે છે. ત્યારબાદ વ્યાપક અને ગતિશીલ સિદ્ધાંત. રિકાર્ડોના આર્થિક વિકાસનો સિદ્ધાંત વ્યાપક અને ગતિશીલ છે. તેથી પારસ્પરિક આર્થિક સંબંધો અને વિદેશ વ્યાપારને સારું એવું બળ મળે છે, અને મુક્ત વ્યાપારની વિચારસરણીના કારણે વિશ્વના ઘણા દેશોનો ઝડપથી વિકાસ પણ થયેલો છે. ભાડું એ અન્યાયી આવક છે. રિકાર્ડો એવું કહેતા, ભાડું એ જમીનદારોને મહેનતનું પરિણામ નથી, પરંતુ ભૂમિની માલિકીના કારણે મહેનત વગર મળતી કમાણી છે. આમ પ્રોફેસર ગાઇડ અને આના સમર્થનમાં એવું કહે છે કે રિકાર્ડોના ભાડા અંગેના વિચારો પ્રત્યે માર્ક્સવાદીઓની વ્યક્તિગત સંપત્તિ ઉપર સામાન્ય આક્રમણ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે, અને રિકાર્ડોનો સિદ્ધાંત આધુનિક સમાજવાદનું પ્રારંભ બિંદુ છે. તો રિકાર્ડોએ જે આ ભાડું એ અન્યાયી આવક છે છોકરાઓ, આના પર જ આખો સમાજવાદ નો પાયો રચાયેલો છે. આ એક વાક્ય ઉપરથી સમાજવાદનું નિર્માણ થયું છે. ભાડું શું કામે અન્યાયી આવક છે? તો કે ભાડું એ ભૂમિના માલિકોને મળે છે, અને ભૂમિની માલિકી તો કુદરતે આપેલી બક્ષિસ છે. તો એ દ્રષ્ટિએ એ અન્યાયી આવક ગણે છે. સાધનોનો અધિકતમ ઉપયોગ. આર્થિક વિકાસ માટે રાષ્ટ્રના સાધનોનો અધિકતમ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વૃદ્ધિ પર ખૂબ જ મહત્વની અસર ઉપજાવે છે, જેના કારણે આર્થિક વિકાસમાં વધારો થાય, આવકમાં વધારો થાય અને સમગ્ર રાષ્ટ્રનો વિકાસ થાય છે. મૂડી સંચય પર ભાર. આર્થિક વિકાસની આધારશિલા મૂડી સંચય, એટલે મૂડી સંચય ઉપર ભાર મૂકી બચતોને પ્રોત્સાહિત કરવા માટેની જે ભલામણ કરી એ ખરેખર આવકારવાદાયક છે. ત્યાર પછી ગયાત્મક સિદ્ધાંત. રિકાર્ડોએ આર્થિક વિકાસના સંદર્ભમાં એક ગયાત્મક સિદ્ધાંત રજૂ કર્યો છે, જેમાં વિભિન્ન રાશિઓમાં આવતા પરિવર્તનોની આર્થિક વિકાસ ઉપર જે અસરો થયેલી છે તેનું ક્રમબદ્ધ અધ્યયન કરવામાં આવ્યું છે, જેમાં ભાડું, નફો, વેતન, જનસંખ્યા વગેરેમાં થતા પરિવર્તનો બદલાતા જતા સમય સાથે કેવી રીતે બદલાય છે, જે પોતે પોતાના વિચારો આ સિદ્ધાંતમાં રજૂ કર્યા છે. હવે આપણે બીજી સાઈડ જોઈએ, રિકાર્ડોના વિકાસના સિદ્ધાંતના નબળા પાસાઓ. નિરાશાવાદી દ્રષ્ટિ. રિકાર્ડો વધતી જતી વસ્તી અને ઘટતી જતી પેદાશના નિયમથી ખૂબ જ ભયભીત હતા. ભાવિ અંગે અતિ નિરાશાવાદી વિચારો રજૂ કર્યા, પણ વાસ્તવમાં આ ભય ખોટું સાબિત થયો. આજે વિશ્વના કોઈ દેશ આ સ્થિતિએ પહોંચ્યા નથી. ઓછું વેતન.
રિકાર્ડો શ્રમિકોને ઓછું વેતન આપવામાં માનતા હતા, પરંતુ ઓછા વેતનથી ઓછી માંગ અને ઓછી માંગથી ઓછું ઉત્પાદન, ઓછી રોજગારી જેવી ગંભીર સમસ્યાઓનો તેમને વિચાર કર્યો નહોતો અને શ્રમિકોને ઓછું વેતન આપવાની તરફેણ કરી શ્રમિકોના જીવન ધોરણમાં સુધારો કરવાના દ્વાર સદાય માટે બંધ કરી દીધા હતા, જે વ્યાજબી નથી. રાજ્યના મહત્વની ઉપેક્ષા. રાજ્યને પ્રોત્સાહનો અને માર્ગદર્શન આર્થિક વિકાસ માટે અનિવાર્ય શરત છે, પરંતુ રિકાર્ડોએ મુક્ત વ્યાપાર નીતિની તરફેણ કરી અને રાજ્યના મહત્વની ઉપેક્ષા કરી, જે ઉચિત ન કહેવાય. આધારહીન કલ્પના. ગતિહીન અવસ્થાની કલ્પના કરી, જે વાસ્તવમાં વિકાસ એ એક સતત અને અવિરત ચાલતી પ્રક્રિયા છે. આમ છતાં કોઈ એક સમયે થોડી પ્રતિકૂળતાથી આર્થિક વિકાસ ધીમો પડી જાય, થોડી વાર અટકી જાય, પરંતુ કાયમ માટે અર્થતંત્ર ગતિશીલ બન્યું નથી. તો એ દ્રષ્ટિએ ખોટી એક કલ્પના કરેલી છે. જનસંખ્યાથી ભયભીત. જનસંખ્યામાં વધારો થવાથી હંમેશા રિકાર્ડો ડરતા અને એથી જ ઓછા વેતનની તરફેણ કરતા કે ઓછું વેતન હોય એટલે જનસંખ્યા ઓછી વધે, આવી એમની જે વિચારસરણી હતી, જે આજે વિકાસ માટે વ્યાજબી નથી. ટેકનિકલ પ્રગતિની અવગણના. રિકાર્ડો એવું કહેતા કે આર્થિક વિકાસનો મુખ્ય આધાર ભૂમિ, મૂડી અને શ્રમ ઉપર રહેલો છે. ટેકનિકલ પ્રગતિની જોઈએ એટલી છણાવટ અથવા જોઈએ એટલો એને ઉલ્લેખ કર્યો નથી. એ એવું માનતા કે ટેકનિકલ પ્રગતિ સ્થિર રહે છે, જેના કારણે સમય જતા આ વિચારસરણી ખોટી પડી અને આજે વિશ્વના મોટા ભાગના દેશો ટેકનિકલ પ્રગતિના કારણે જ વિકાસ કરી શક્યા છે. ભૂમિ અન્ન ઉપરાંત અન્ય વસ્તુઓનું પણ ઉત્પાદન કરે છે. રિકાર્ડો એવું માનતા કે ભૂમિ માત્ર અનાજનું જ ઉત્પાદન કરે છે, પરંતુ આ માન્યતા ભૂલ ભરેલી છે, કારણ કે ભૂમિમાં અનાજ ઉપરાંત વ્યાપારી પાકો, ઔષધિઓ, ફળફળાદીઓ, ઇમારતી લાકડાઓ જેવી અનેક વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જે ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. વ્યાજની અવગણના. મૂડીપતિ, ભૂમિપતિ અને શ્રમિકો વચ્ચે જ નફો, ભાડું અને વેતનના રૂપમાં રાષ્ટ્રીય આવકની વહેંચણી થાય છે, પરંતુ ઉત્પાદનના હિસ્સામાં મૂડીના વ્યાજની તેઓએ અવગણના કરી છે, જે આધુનિક યુગમાં મૂડીપતિઓ માટે અવગણનાના રૂપમાં વ્યાજબી કહી શકાય નહીં. આર્થિક વિકાસ નહીં, પરંતુ વિતરણનો સિદ્ધાંત છે. સુમ્પીટર કહે છે કે ડેવિડ રિકાર્ડોએ વાસ્તવમાં આર્થિક વિકાસનો સિદ્ધાંત આપ્યો જ નથી, પરંતુ વિતરણનો સિદ્ધાંત આપ્યો છે. શ્રમિકોને કેટલું વળતર મળશે, ભૂમિપતિઓને કેટલું ભાડું મળશે, મૂડીપતિઓને કેટલો નફો મળી શકે, તે નક્કી કરવાનું કાર્ય માત્ર કર્યું છે અને એ અંગે જ પોતાના વિચારો રજૂ કર્યા છે. ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે મૂડી અને શ્રમ સ્થિર ગુણાંક નથી. રિકાર્ડો એક એવી ધારણા કરી હતી કે મૂડી અને શ્રમ સ્થિર ગુણાંક હોય છે, પરંતુ આ ધારણા સાચી નથી, કારણ કે મૂડી અને શ્રમ એ બંને સ્વતંત્ર ચલ છે. આમ આર્થિક વિકાસના આ રિકાર્ડોના સિદ્ધાંતમાં આટલી મર્યાદાઓ છે. બંને સાઈડ વિચારીએ તો રિકાર્ડોના આર્થિક વિકાસના સિદ્ધાંતની કેટલીક સારી બાબતો છે અને કેટલીક નબળી બાબતો છે, પણ આમ છતાંય આપણે જોઈ શકીએ કે આગલી પેઢીઓના અર્થશાસ્ત્રીઓ માટે એડમ સ્મિથ, માલ્થસ અને રિકાર્ડો દ્વારા પૂર્ણતા પર પહોંચવામાં આવેલા સિદ્ધાંતોને દોહરાયા સિવાય બીજું કશું જ કરી શક્યા નથી. આમ રિકાર્ડો મૂળભૂત રીતે એક લેખક નહીં, પરંતુ એક વિચારક હતા અને આજે અલ્પ વિકસિત દેશોની અવસ્થામાંથી બહાર નીકળવા માટે કૃષિ ક્ષેત્ર અને મૂડી સંચય અને નફાનું કેટલું મહત્વ છે, વસ્તી વધારો આર્થિક વિકાસમાં કેટલો અવરોધક છે, આ જણાવી અને આજના સમયમાં આ સિદ્ધાંત આપણને ઉપયોગી બને છે. પ્રોફેસર એલેક્ઝાન્ડર ગ્રે તો એવું કહે છે કે રિકાર્ડો એક વ્યવહારુ વિચારક હતા અને સંભવત કોઈ પણ અર્થશાસ્ત્રી વિશ્વને તેના કરતા વધુ સારી રીતે સમજી શકતા નથી. આમ જો માર્ક્સ અને લેનિન મહાન વિભૂતિઓ સમાન છે, તો પાશ્ચાત્ય ભૂમિમાં ક્યાંક ને ક્યાંક રિકાર્ડોની પ્રતિમા માટે પણ સ્થાન હોવું જોઈએ. તો આમ આ રિકાર્ડોના સિદ્ધાંતની
એક સારી બાબત ગણાવી શકાય. તો આર્થિક વિકાસના સિદ્ધાંતમાં રિકાર્ડોનું યોગદાન